રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓનો ધમધમાટ. નવસારીમાં 52 બેઠકો ઉપર 347 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. કચ્છમાં પણ સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ઉમટ્યા દાવેદાર. આપ અને કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં આવ્યો વેગ. રાજ્યમાં 5મી એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરી હાલ પૂરતી મોકૂફ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં લેવાયો નિર્ણય. વસ્તી ગણતરી વિભાગે સરકાર સમક્ષ તારીખ લંબાવવાની મૂકી હતી દરખાસ્ત. નવી તારીખો ટૂંક સમયમાં થશે જાહેર. આમ આદમી પાર્ટી રાજ્યમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહી હોવાનો આરોપ લગાવતા પ્રવક્તા મંત્રી કહ્યું, રાજ્યની શાંતિ ડહોળનાર આપ કાર્યકર્તા સામે થશે કડક કાર્યવાહી. તો સારું નેતૃત્વ આપી શકે તેવા ઉમેદવારો ઉપર ચૂંટણી સમિતિમાં લાગશે મોહર. મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે આપી માહિતી. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પુડુચેરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો. એનડીએ ઉમેદવારો માટે કર્યો પ્રચાર. તમિલનાડુ વિધાનસભા માટે ભાજપે 27 ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર. કેન્દ્રીય મંત્રી એલ મુરુગનને અવિનાશી બેઠક પરથી ટિકિટ. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. આસામના ગોલપારા અને કામરૂપમાં ભાજપ નેતા અમિત શાહનો હુંકાર. કોંગ્રેસ પર સાધ્યું નિશાન. કહ્યું, આસામમાંથી ઘૂસણખોરોને શોધીને કાઢીશું બહાર. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો ધુઆંધાર પ્રચાર. સમુદ્રમાં ભારતીય નૌસેનાને મળી અભેદ દિવાલ. બ્રહ્મોસ મિસાઇલ્સથી સજ્જ આઈએનએસ તાનાગીરી નૌસેનાના બેડામાં થયું સામેલ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિશાખાપટ્ટનમ ખાતે કમિશનિંગ સેરેમનીમાં લીધો ભાગ. 75% સ્વદેશી ઉપકરણોથી તૈયાર કરાયું છે યુદ્ધ જહાજ. રાજ્યમાં ભર ઉનાળે અષાઢી માહોલ. પાટણ, મહેસાણા, કચ્છ, દ્વારકા અને જામનગરમાં વરસાદી ઝાપટાં. આવતીકાલે પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 7મી એપ્રિલથી માવઠાના બીજા રાઉન્ડનું પૂર્વ અનુમાન. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું છત્તીસગઢના રાયપુર ખાતે સમાપન. 23 ગોલ્ડ મેડલ સાથે કર્ણાટક ટોચના સ્થાને. 20 ગોલ્ડ મેડલ સાથે ઓડિશા ફર્સ્ટ રનરઅપ, તો 14 ગોલ્ડ મેડલ સાથે ઝારખંડ સેકન્ડ રનરઅપ જાહેર. કુલ 15 મેડલ સાથે ગુજરાત 10મા સ્થાને. આઈપીએલની 7મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં 7:30 વાગે મેચ. ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે કુલ 32 મેચમાં ટક્કર. બંને ટીમોએ જીતી છે 16 મેચીસ.